નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ આપણે શરીરની સ્વચ્છતા રાખીએ છીએ, શરીરનું ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે અંદરથી પણ શરીરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય છે, અપચો થવો, ગેસ થઈ જવો વગેરે. હવે આવામાં શું કહેવાશે કે શરીરની અંદરની ક્રિયાઓ બરાબર કામ નથી કરતી, જેને કારણે આપણને આવી તકલીફો થતી હોય છે. પરંતુ મિત્રો, જેમ તમે બાહ્ય શરીરની કાળજી લો છો, તેવી જ રીતે શરીરના અંદરના ભાગોની કાળજી લેવી પણ જરૂરી છે. ઘણા બધા લોકોને કે જેમને મળ ત્યાગ બરાબર ન થતો હોય, તો આવા લોકો ખૂબ પરેશાન થઈ જતા હોય છે. હવે આવામાં જેમને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય, મળ ત્યાગ બરાબર ન થતો હોય, તો બની શકે કે તેમની શરીરની અંદર કંઈક તકલીફ હોઈ શકે. શરીરના આંતરડામાં જો મળ ચોંટી ગયો હોય તો પણ કબજિયાતની સમસ્યા સતાવી શકે. હવે આવામાં તમારે આંતરડામાં અટવાયેલા મળને સાફ કરવું જરૂરી છે. મિત્રો, જો મળ આંતરડામાં અટવાઈ ગયું હોય, પેટ સાફ ન થતું હોય, તો તમારે અમુક બાબતોને ધ્યાને લેવી જોઈએ. હવે આના માટે અમુક ટિપ્સનો ઉપયોગ પણ તમે કરી શકો. તમારે પહેલાં પ્રવાહી ખોરાક લેવો વધારે જરૂરી બની પડશે. હવે આને માટે તમારે કેટલીક સ્વસ્થ વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ. તો ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટના એક જણાવ્યા મુજબ દિવસભર પુષ્કળ પાણી પીવું ખૂબ જરૂરી છે. આ સિવાય તમે નારિયેળ પાણી, ફળોનો રસ, શાકભાજીનો રસ પણ પી શકો અને પોતાના પાચન તંત્રને સુધારી શકો. તમે તમારા આહારમાં ફળો, લીલા શાકભાજી, ઓટ્સ, સિયા બીજ અને આખા અનાજ આવા જે ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક હોય તેને ચોક્કસપણે સમાવેશ કરો. ફાઇબર તમારા આંતરડાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આંતરડાની ગતિવિધિઓને પણ સરળ બનાવે છે. હવે આ સિવાય આપણે શરીરને હાઇડ્રેટ રાખવું પણ ખૂબ જરૂરી છે, મહત્વપૂર્ણ છે. દરરોજ ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વોને પણ દૂર કરે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. હવે આ સિવાય જો તમને ચા અને કોફી વારંવાર પીવાની ટેવ છે, તો આવું સેવન પણ તમારે ટાળવું પડશે. કારણ કે ચા અને કોફીમાં રહેલું કેફીન શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બને છે. હવે આનાથી શું થશે કે મળ કઠણ થઈ જશે, આંતરડામાં ચોંટી જશે અને કબજિયાતની સમસ્યા વધી જશે. આ સિવાય દહીં, છાશ આવા પ્રાયોબેટિક્સનું ભરપૂર આથોવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે તમારા સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપશે, પાચનતંત્ર મજબૂત બનાવશે અને આંતરડામાં ચોંટાયેલો મળ કુદરતી રીતે સાફ કરવામાં મદદ કરશે. હવે આ સિવાય જો તમે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, તળેલા ખોરાક ખાતા હો તો એનાથી અંતર બનાવો, કારણ કે આવા ખોરાક પાચનમાં વધારે સમય લે છે. આનાથી તમારે પેટની સમસ્યા, ગેસ પણ વધી શકે. હવે એ સિવાય તમે હળવી કસરત, યોગ અને મોર્નિંગ વોક પણ કરી શકો. ખાસ કરી કપાલભાતિ, પવન મુક્તાસન અને ભુજંગાસન. આવા યોગો તમારા આંતરડા સાફ કરવામાં મદદ કરશે. દર્શક મિત્રો, જો તમને પણ પાચનને લગતી સમસ્યા સતાવતી હોય તો તમે આવા ઉપાયો કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.